નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં ચોથો એકમ છે ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે ભૂમિતિ, ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપન. એ અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી એને કહેવામાં આવે છે. આ જીઓમેટ્રી એ ગ્રીક શબ્દ જીઓમેટ્રન પરથી ઉતરી આવ્યો છે. જીઓ એટલે પૃથ્વી, મેટ્રન એટલે માપન. એટલે કે પૃથ્વી ઉપરનું એટલે કે જમીન પરનું માપન એવો અર્થઘટન આપણે કરી શકીએ. પ્રાચીન કળા, સ્થાપત્ય વગેરેમાં તમે આ ભૌમિતિક આકારોનો સમાવેશ થયેલો તમે અથવા તો ઉપયોગ થયેલો તમે જોઈ શકો છો. મંદિરોમાં, કેટલીક કલાકૃતિઓમાં તેમજ જમીનની હદ નક્કી કરવા માટે આ ભૌમિતિક ખ્યાલોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આજે ઇજનેરીમાં કે કાપડ ઉપર પ્રિન્ટ કરવામાં આવા કેટલાક ભૌમિતિક આકારોનો ઉપયોગ તમે થતો જોઈ શકો છો. તમે કેટલાક પદાર્થોનો ઉપયોગ કરો છો, જેમ કે પેટી છે, કંપાસ પેટી છે, પુસ્તક છે, પેન્સિલ છે, દડો છે. આ બધા સાધનો એના ઉપયોગમાં પણ ભૌમિતિક આકારો સમાયેલા છે. આવા ભૌમિતિક આકારોને આપણે સમજવા પ્રયત્ન કરીએ તો કોઈક સમતલ સપાટી ઉપર એક નાનું સરખું ટપકું અથવા તો કાગળ ઉપર તમે પેન્સિલ વડે નાનો ટપકો કરો તો એ ગણિતની ભાષામાં અથવા તો ભૌમિતિની ભાષામાં એને બિંદુ કહીએ છીએ. એને અંગ્રેજી કેપિટલ અક્ષર એ અથવા તો બીજું બિંદુ હોય તો બી, સી, ડી એવા મૂળાક્ષરો વડે આપણે દર્શાવીએ છીએ. એને આપણે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી આવી રીતે વાંચીએ પણ છીએ. તો આવા બિંદુઓને આપણે અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવીએ છીએ. હવે રેખાખંડની વાત કરીએ, આ બિંદુની વાત થઈ. હવે રેખાખંડની વાત કરીએ તો બે બિંદુઓને જોડીએ તો બે બિંદુ વચ્ચેનો જે ન્યૂનતમ અંતર છે એને આપણે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ. માની લો કે બિંદુ P છે અને બિંદુ Q છે. તો બિંદુ P અને Q વચ્ચેનો ઓછામાં ઓછું જે અંતર છે એને આપણે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ. એને સંકેતમાં રેખાખંડ PQ આવી રીતે લખી શકાય અને રેખાખંડ PQ એવી રીતે વાંચી પણ શકાય છે. તો બિંદુ P અને બિંદુ Q એ આ રેખાખંડના અંત્ય બિંદુઓ છે, એટલે કે છેડાના બિંદુઓ છે. એના ઉપર બીજા ઘણા બધા બિંદુઓ આવેલા હોય છે. તો P અને Q વચ્ચેનું અંતર ઘણી રીતે માપી શકાય, જેમ કે આવી રીતે પણ માપી શકાય, આવી રીતે પણ માપી શકાય. પણ P અને Q વચ્ચેનો ઓછામાં ઓછો અંતર દર્શાવે એવા માપનને રેખાખંડ તરીકે આપણે ઓળખીએ છીએ. તમે એક કાગળની ગળી કરો તો એ વચ્ચેનો ગળીવાળો ભાગ છે એ સીધી લીટી સ્વરૂપે આપણને જોવા મળે છે. એને આપણે રેખાખંડની એક કલ્પના કરી શકીએ. તમે એક દોરીને બે હાથ વડે સીધી પકડો તો એ પણ રેખાખંડની એક પ્રતિકૃતિ છે. માપપટ્ટીની કિનારી એ પણ રેખાખંડની પ્રતિકૃતિ છે. તેમજ પુસ્તકની કિનારી એ પણ રેખાખંડની પ્રતિકૃતિ દર્શાવે છે. એવી જ રીતે ટ્યુબલાઇટની કિનારી, ટેબલની કિનારી એ પણ રેખાખંડની પ્રતિકૃતિ આપણને દર્શાવે છે. હવે આ રેખાખંડથી આગળ જઈએ તો રેખાની વાત કરીએ તો રેખા એટલે બે બિંદુઓ, માની લો કે બિંદુ X અને બિંદુ Y આવો એક રેખાખંડ છે. તો આ રેખાખંડના અંત્ય બિંદુઓથી સીધી લાઈનમાં આગળ એને લંબાવીએ, આ બાજુ X બાજુ લંબાવીએ, આ બાજુ Y બાજુ લંબાવીએ તો એ રેખા XY તરીકે આપણે એને ઓળખી શકીએ કે જેને આગળ લંબાવતા કોઈ છેડો નથી, એનો કોઈ અંત નથી. X બાજુ લંબાવીએ એ બાજુ પણ અનંત સુધી, Y બાજુ લંબાવીએ એને પણ અનંત સુધી દર્શાવીએ તો એને તીરની નિશાની વડે દર્શાવી શકાય. અને X અને Y એ આ રેખા ઉપરના બે બિંદુઓ છે એવું કહી શકાય. એને આપણે સંકેતમાં રેખા XY આવી રીતે લખી શકીએ અને રેખા XY એવી રીતે આપણે એને વાંચી પણ શકીએ. તો આ રેખાઓ પર અસંખ્ય બધા બિંદુઓ મળી શકે છે. એટલે રેખાઓ પર અસંખ્ય બિંદુઓ મળે છે, એના કોઈ અંત્ય બિંદુ હોતા નથી. સામાન્ય રીતે રેખાઓને અંગ્રેજી બીજી ABCDના અક્ષર L, M જેવા અક્ષરો વડે પણ દર્શાવી શકીએ છીએ. માની લો કે કોઈ એક રેખા છે એને રેખા L એવું પણ નામ આપણે આપી શકીએ છીએ. રેખા M, રેખા X, રેખા P, રેખા Q પણ અંગ્રેજી મૂળાક્ષર બીજી ABCD નો હોવો જોઈએ. તો આવી રીતે રેખાને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ. હવે આપણે છેદતી રેખાઓની વાત કરીએ તો બે રેખાઓ વચ્ચે કોઈ એક સામાન્ય બિંદુ હોય તો એ બંને રેખાઓ છેદતી રેખા છે એવું કહી શકાય. માની લો કે આ એક રેખા P અને Q છે, બીજી રેખા A
બી છે, તો એ બે રેખાઓ વચ્ચે એક સામાન્ય બિંદુ છે જેને આપણે ઓ કહીએ. તો જે રેખાઓ વચ્ચે સામાન્ય બિંદુ આવતું હોય તો તે રેખાઓ છેદતી રેખાઓ છે એવું આપણે કહી શકીએ. છેદતી રેખાઓનું એક ઉદાહરણ છે અંગ્રેજી મૂળાક્ષર X કે જે બંને છેદતું હોય એવું આપણને એમાં જોવા મળે છે. હવે આપણે સમાંતર રેખાની વાત કરીએ. આપણી શાળામાં જોવા મળતું ટેબલ, એ ટેબલની સામસામેની બે કિનારે તમે જુઓ તો એ બંને છેડેથી સામસામેના બિંદુઓ વચ્ચેનું અંતર આપણને સરખું જોવા મળે છે. એટલે કે એ સામસામેની કિનારીને રેખાખંડ તરીકે કલ્પના કરીએ અને એ રેખાખંડને આગળ લંબાવીએ તો બે રેખાઓ આપણે કલ્પી શકીએ. તો એ બે રેખાઓ ક્યાંય છેદતી જોવા મળશે નહીં. તો એવી એકબીજાને છેદે નહીં અને એક જ સમતલમાં આવેલી હોય એવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી અને દરેક જગ્યાએ એ બે રેખાઓ વચ્ચેનું અંતર એક સરખું જોવા મળે છે. વ્યવહારમાં આવા કેટલાક ઉદાહરણો તમે જોઈ શકો છો, જેમ કે માપપટ્ટીની સામસામેની કિનારી, ટેબલની સામસામેની કિનારી, રેલવેના બે પાટા સીધા સમાંતર તમે જોઈ શકો છો. આ ઉપરાંત પુસ્તકની સામસામેની કિનારી પણ સમાંતર રેખા તરીકે તમે કલ્પી શકો છો. સમાંતર રેખાની વાત કરીએ તો સમાંતર રેખાના ઘણા બધા ઉદાહરણો છે. દાખલા તરીકે રેલવેના બે પાટા છે, એવી જ રીતે સીડીની પણ તમે કલ્પના કરી શકો. ટેબલની બે કિનારી છે, માપપટ્ટીની બે સામસામેની ધાર છે, એ સમાંતર રેખાના ઉદાહરણ છે એમ કહેવાય. એટલે કે આ બધા ઉદાહરણો સમાંતર રેખાના છે. એક રેખા આમ છે, બીજી રેખા આમ છે, અને L1 નામ આપીએ અને L2 નામ આપીએ. જો આ બંને રેખા સમાંતર હોય તો એને સંકેતમાં આપણે L1 સમાંતર L2 આવી રીતે પણ લખી શકીએ. એટલે કે બે ઊભી લીટી એ સમાંતર રેખાની નિશાની સૂચવે છે. તો સમાંતર રેખાને આપણે આ રીતે પણ લખી શકીએ. હવે કિરણની વાત કરીએ તો કિરણ એટલે કોઈ એક ઉદ્ભવ બિંદુ, માની લો કે કોઈ એક બિંદુ છે X, એમાંથી એક તરફ ફેલાતું કિરણ છે, એક તરફ ફેલાતી રેખા છે, એના ઉપરનું બીજું બિંદુ Y આપણે દર્શાવીએ. તો એક ઉદ્ભવ બિંદુમાંથી નીકળતું અને એક તરફ ફેલાતું એવું એક કિરણ, જેને આપણે કિરણ તરીકે ઓળખીએ છીએ, જેને સંકેતમાં કિરણ X Y તરીકે પણ આપણે દર્શાવીએ છીએ. તો હવે આ જે કિરણ છે એમાં X એ અંત્ય બિંદુ છે અને એના ઉપરનું કોઈક બિંદુ Y છે, એટલે એના સંકેતમાં XY તરીકે દર્શાવી શકાય. જે અંત્ય બિંદુ છે એને અંત્ય બિંદુ તરફ સંકેતમાં પણ દર્શાવવું પડે છે. આ કિરણને કિરણ YX એવી રીતે આપણે દર્શાવી શકતા નથી, કારણ કે Y એ એનો અંત્ય બિંદુ નથી. રેખા હોય તો રેખામાં માની લો કે રેખા X Y છે, તો એમાં અંત્ય બિંદુ હોતું નથી, એટલે રેખાને YX આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ, પરંતુ કિરણમાં આવી રીતે આપણે દર્શાવી શકતા નથી. રેખાખંડને પણ આપણે જુદી રીતે દર્શાવી શકીએ. માની લો કે રેખાખંડ AB છે તો એને રેખાખંડ BA આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ, પરંતુ કિરણમાં આપણે આ રીતે દર્શાવી શકતા નથી. હવે આપણે કોઈ એક ઉદાહરણ કે આકૃતિ ઉપરથી આ બધી રચનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ એક રેખા છે, એના ઉપર કેટલાક બિંદુઓ છે A B C D. તો આ રેખાઓને જુદી જુદી રીતે આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો આ રેખાને રેખા AB પણ કહી શકીએ, રેખા BC પણ કહી શકીએ, રેખા CD પણ કહી શકીએ, રેખા AC પણ કહી શકીએ, રેખા BD પણ કહી શકીએ. એનાથી ઉલટો આ બાજુના અક્ષરને પહેલા લઈએ. માની લો કે રેખા BB આવું પણ લખી શકીએ, રેખા CA આવું પણ લખી શકીએ. તો રેખા વિવિધ પ્રકારે આપણે લખી શકીએ. એવી જ રીતે બીજી આકૃતિમાં આપણે સમજીએ. આ આકૃતિમાં માની લો કે અહીંયા O બિંદુ છે, અહીંયા X છે, અહીંયા Y છે, અહીંયા Z છે, અહીંયા P છે, અહીંયા Q છે, અહીંયા R છે. તો આ આકૃતિમાં તમને રેખાખંડ પણ જોવા મળશે, રેખા પણ જોવા મળશે, કિરણ પણ જોવા મળશે. તો આ આકૃતિમાં Q અને O ને આપણે જોડીએ તો રેખાખંડ OQ એને આપણે રેખાખંડ સ્વરૂપમાં દર્શાવી શકીએ. PQ ને પણ આપણે રેખાખંડ સ્વરૂપે દર્શાવી શકીએ. આપણે કિરણ દર્શાવવું હોય તો QP એવી રીતે પણ દર્શાવી શકીએ, કિરણ P QP. એવી રીતે રેખા PR એવી રીતે પણ દર્શાવી શકીએ. તો આ વિવિધ પ્રકારે આપણે છેદતી રેખાઓમાં પણ બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ એને આપણે
દર્શાવી શકીએ કે સમજી શકીએ છીએ. એક બીજી વાત એ સમજીએ કે કોઈ એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે. માની લો કે અહીંયા એક બિંદુ છે તો એમાંથી આ એક રેખા પસાર થઈ શકે, બીજી આ રેખા પસાર થઈ શકે, ત્રીજી આ રેખા પસાર થઈ શકે, ચોથી, પાંચમી, આમ તમે અસંખ્ય રેખાઓ દોરી શકો. એટલે કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. આની સામે બીજો વિચાર કરીએ તો કોઈ પણ બે બિંદુઓ આપેલા છે, માની લો કે જે કે, તો આ બે બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? તો અહીંયા તમે વિચાર કરો તો એક અને માત્ર એક રેખા પસાર થઈ શકે, કારણ કે રેખા એ સીધી લાઈનમાંથી પસાર થાય છે. તો બે બિંદુઓમાંથી માત્ર એક રેખા પસાર થઈ શકે અને એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. તો આ બધા ઉદાહરણોના આધારે સ્વાધ્યાય 4.1 ના તમામ દાખલા નોટબુકમાં ગણવાના છે.